અર્થ છે. મારું નામ સાકરિયા દેવેન્દ્ર છે. હું આજે તમને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવીશ. આપણને શિક્ષણ આપવાનું કામ આપણા ગુરુજીનું હોય છે. એ આપણને સારી રીતે શિક્ષણ આપે છે. જો આપણે શિક્ષણ ન મેળવીએ તો આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે આપણે મજૂરી કરવી પડે છે અને આપણે પરિવારનું ગુજરાન આપણે સારી રીતે નથી ચલાવી શકતા. જો આપણે શિક્ષણ મેળવ્યું હોય તો આપણે નોકરી કે સારો વેપાર કરીને આપણે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ છીએ. શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. આજે સરકાર આપણી માટે સારી રીતે શિક્ષણ મળે તેથી સરકાર નવી નવી યોજના કાઢે છે. ઘણી બધી મહેનત કરે છે. આપણને શિક્ષણ મેળવવા સાથે આપણે સરકાર ઘણી મહેનતો કરે છે. ઘણી બધી પરીક્ષાઓ શિક્ષણને લગતી કરે છે જેથી ગરીબ વિદ્યાર્થીઓને પણ શિક્ષણ મેળવી શકે. શિક્ષણ બરાબર એટલે કે આપણના જીવનના ઘડતરનો પ્રથમ પાયો છે. અસ્તુ. શિક્ષણ ન મેળવીએ તો શું થાય એ કહી દે. આપણે શિક્ષણ ન મેળવીએ તો આપણા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે.